આપનું નામ અને શું ઘટના આપની દીકરી સાથે બની હતી ને ક્યારે? મારું નામ રમેશભાઈ બલદાણીયા છે અને મારી દીકરી આલ્ફા જસદણ નવોદય સૈનિક સ્કૂલ હોસ્ટેલમાં હું 27/4 મૂક્યો હતો. પછી મારી દીકરી સાથે વાત નથી થઈ. આજે મને અચાનક સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમારી દીકરીની તબિયત ખરાબ હતી, કે ઓસબડા હતા અને તાવ હતો. એ સારું થઈ ગયું, પણ પગ દુખે છે તો અમે કે રાજકોટ લઈને જઈએ, તમે રાજકોટ આવો. તો રસ્તામાં હું બાબરા પહોંચ્યો એટલે મને ફોન આવ્યો, મને કે તમારી દીકરી છે એ કે એને યશ હોસ્પિટલમાં લઈ ગયા, પણ યશ હોસ્પિટલમાં એવું કીધું કે છોકરી ઠંડી પડી ગઈ છે તો અમે એડમિટ નહીં કરીએ, તમે આને સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. તો મને પાછો ફોન આવ્યો કે આ રીતે છે, સિવિલ હોસ્પિટલમાં તમે આવજો. અમને આ હોસ્પિટલે ગયા તો આવું કીધું. તમે સિવિલમાં આવ્યા એટલે મેં મારી છોકરીની ડેડ બોડી જોઈ 1.5 મિનિટ. તમે વચ્ચે કોઈ સંપર્ક કર્યો હતો તમારી દીકરી? ના, મેં વચ્ચે ફોન કર્યો કે મારી દીકરી સાથે વાત કરવી. એ લોકો કે વાત કરશું, વાત નહીં કરવા દે. તો મેં કહ્યું સાહેબ એકવાર અમારે જોવી છે તો ફોટો તો મોકલો. તો પછી એ લોકોએ ફોટો અમને મોકલ્યો હતો. તમે મૂકવા ગયા ત્યારે દીકરીને કોઈ બીમારી ખરી? નહીં, કોઈ વસ્તુ નહીં છે. શું માંગ છે તમારી આ સ્કૂલની બેદરકારીના કારણે જે ડેટ? આમાં યોગ્ય તપાસ થવી જોઈએ, સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ, સીઆઈડી દ્વારા થવી જોઈએ, એસઆઈડી દ્વારા તપાસ થવી જોઈએ કે ભવિષ્યમાં બીજા કોઈ સાથે આવું ન થાય.